નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 2 માર્ચના દિવસે હોલિકા દહન થશે. દહન પહેલાં હોલિકા પાસે દીવો પ્રગટાવવાની અને પરિક્રમા કરવાની પરંપરા છે. હોલિકાને નવું અનાજ પણ ચડાવવામાં આવે છે. હોળી શા માટે ઉજવવામાં આવે છે તે સંબંધમાં ભક્ત પ્રહલાદ અને હોલિકાની વાર્તા સૌથી વધુ પ્રચલિત છે. આ પછી આ પર્વ ખેડૂતો માટે પણ ખૂબ જ ખાસ છે, કારણ કે આ સમયે ખેતરોમાં નવું અનાજ પાકી જાય છે. જૂના સમયમાં પાક પાકવાની ખુશીમાં જ હોળીની રાત્રે આગ પ્રગટાવીને ઉત્સવ મનાવવામાં આવતો હતો. ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવાની કામનાથી હોલિકા દહન પહેલાં હોલિકા પાસે અને કોઈ મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે જ ભક્ત પ્રહલાદની વિશેષ પૂજા કરવી જોઈએ. ભક્ત પ્રહલાદની પૂજા કરવાથી શ્રી હરિની વિશેષ કૃપા મળે છે, કારણ કે પ્રહલાદ શ્રી હરિના પરમ ભક્ત છે અને ભક્તની પૂજાથી સ્વયં ભગવાન પણ પ્રસન્ન થાય છે. હોલિકા દહન સમયે સાવચેતીપૂર્વક પરિવારના તમામ સભ્યોએ હોલિકાની 3 કે 7 પરિક્રમા કરવી જોઈએ. પરિક્રમા કરતી વખતે હોલિકામાં ચણા, વટાણા, ઘઉં, અળસી નાખવા જોઈએ. હોલિકામાં કપૂર પણ નાખવું જોઈએ. આનાથી હોળી સળગતી વખતે કપૂરનો ધુમાડો વાતાવરણની પવિત્રતા વધારે છે. હોલિકા દહન પછી કોઈ મંદિરમાં કે પોતાના ઘરમાં ઈષ્ટદેવને પ્રાકૃતિક રંગ ગુલાલ ચડાવવા જોઈએ. આ પછી ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. હોલિકા દહન સાથે જ આપણે પોતાની બુરાઈઓને છોડવાનો સંકલ્પ લેવો જોઈએ. ફાગણ પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુનો વિશેષ અભિષેક કરવામાં આવે છે, કારણ કે આ તિથિ પર પ્રહલાદનું જીવન વિષ્ણુ ભક્તિથી કૃપાથી જ બચ્યું હતું. ત્યારથી ફાગણ પૂર્ણિમા પર હોલિકા દહન સાથે જ વિષ્ણુ પૂજન કરવાની પરંપરા પ્રચલિત છે. ઘરના મંદિરમાં ભગવાન ગણપતિનું પૂજન કર્યા પછી વિષ્ણુજીની સાથે જ મહાલક્ષ્મીની પ્રતિમા રાખો. વિષ્ણુ લક્ષ્મીનો કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. પીળા ચમકદાર વસ્ત્રો અર્પણ કરો. તુલસીના પાન સાથે મીઠાઈનો ભોગ લગાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરો. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.